જો મિત્રો તમારે રેશન કાર્ડ ઈ કેવાયસી કરવાનું બાકી છે તો આજે જ આ કામ કરી લો। ઈ કેવાયસી ઘરે બેઠા થઈ જશે, જેના માટે તમારી પાસે એન્ડ્રોઈડ કે સ્માર્ટફોન હોવો જોઈએ। આ ઉપરાંત રેશન કાર્ડનો 15 આંકડાનો નંબર, 12 અંકનો આધાર કાર્ડનો નંબર, જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તે આધાર કાર્ડ નંબર રાખો। બસ આ લઈને બેસો અને ધીમે ધીમે બધા જ સ્ટેપ ફોલો કરો એટલે રેશન કાર્ડમાં ઈ કેવાયસી થઈ જશે। તમે ઘરે બેઠા કેવાયસી કરી શકશો। તો ચાલો આ કામ કરીએ। સંપૂર્ણ વિડીયો જોઈજો અને રેશન કાર્ડને ઈ કેવાયસી કરો। સૌ પ્રથમ પ્લે સ્ટોરમાં જઈને સર્ચમાં જાઓ અને માય રેશન સર્ચ કરી એપ ડાઉનલોડ કરો। ગુજરાતનો મેપ હોય તેવો આઇકોન અને નીચે ગવર્મેન્ટ લખેલ હોય તેવી એપ્લિકેશન દેખાશે, તેને તમારે ડાઉનલોડ કરવાની છે। ત્યારબાદ તેને ઓપન કરો। પહેલી વાર એપ ખોલશો તો તમારે નવા વપરાશકર્તા છે તેના પર ક્લિક કરવું પડશે, જેના પર તમારું નામ, જેનો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તેનું નામ લખવું। ત્યારબાદ મોબાઈલ નંબર નાખો અને મોબાઈલ નંબર ચકાસો તેના પર ક્લિક કરો। આથી તે મોબાઈલ નંબર પર ઓટીપી જશે, તે ઓટીપી નાખો જે 6 આંકડાનો હશે। ઓટીપી નાખી મારી નોંધણી કરો તેના પર ક્લિક કરો। ત્યારબાદ ફરી લોગિન પેજ પર આવશો એટલે ફરી જે ઉપર મોબાઈલ નંબર નાખેલ તે નાખો। ઓટીપી આવશે જેને દાખલ કરો, ચેક કરશો। ત્યારબાદ માય રેશન પેજના હોમ પેજ પર જવાનું છે। આ તમને નીચે આધાર ઈ કેવાયસી નું ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો અને તેમાં સૂચનાનું પેજ આવશે, તે વાંચી નીચે બોક્સ આપેલ છે તેના પર ક્લિક કરી કાર્ડની વિગતો મેળવો। તે બટન પર ક્લિક કરો એટલે લાલ અક્ષરમાં લખેલ સૂચના વાંચી આ સુવિધા માટે રેશન કાર્ડ લિંક કરવા પર ક્લિક કરશું એટલે આ મુજબનું પેજ આવશે, જેમાં રેશન કાર્ડ નંબર, આધાર કાર્ડના છેલ્લા 4 અંક નાખવા અને તમારું રેશન કાર્ડ લિંક કરો તેના પર ક્લિક કરવું। ત્યારબાદ આ મુજબ સંમતિ પત્રક આવે ત્યાં સૂચના વાંચી બાજુમાં બોક્સમાં ટીક માર્ક કરી સંમતિ આપો। આધાર ઓટીપી જનરેટ પર ક્લિક કરો એટલે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ લિંક હશે તે નંબર પર ઓટીપી ગયો હશે, જે ઓટીપી અહીં દાખલ કરવો પડશે અને ઓટીપી જો બરાબર હશે તો ચકાસો પર ક્લિક કરશો તો આવો મેસેજ આવશે, રેશન કાર્ડ લિંક સક્સેસફુલી। હવે રેશન કાર્ડ લિંક થઈ ગયું છે। હવે ફરી તમે હોમ પેજ પર આવી જાઓ અને ફરીથી આધાર ઈ કેવાયસી પર ક્લિક કરો। સૂચનાનું પેજ આવશે, જે સૂચના વાંચીને બીજી સૂચના લખેલ છે તે આધાર ફેસ આઈડી એપ ડાઉનલોડ કરો, જે તમારો ચહેરો કેપ્ચર કરવા માટે છે। આ એપ ડાઉનલોડ થતા ઓપન નું ઓપ્શન નહીં આવે, માત્ર અનઇન્સ્ટોલ એવું આવશે। હવે એ એમ જ રહેવા દઈ અને ફરી બેક જઈને સૂચનાની નીચે ચેકબોક્સ પર ટીક કરો, સંમતિ આપો। ત્યારબાદ કાર્ડની વિગતો મેળવો તેના પર ક્લિક કરવાનું છે। 15 અંકનો રેશન કાર્ડ નંબર નાખો। જો અહીં લાલ કલરમાં લખેલ આવે કે રેશન કાર્ડ પ્રોફાઇલ સાથે લિંક કરો તો 1 દિવસની રાહ જુઓ અપડેટ માટે, અને જો એવું નથી થતું તો બાજુમાં આપેલ કોડ નંબર દાખલ કરો, ક્લિક કરો એટલે રેશન કાર્ડમાં જેટલા નામ હશે તે નામ સ્ક્રીન પર આવી જશે। અમુક માટે એવું પણ થશે કે રેશન કાર્ડમાં નામ હોય પરંતુ અહીં ન પણ હોય તો તેના માટે ગ્રામ પંચાયત કે મામલતદાર ઓફિસ પર જવું પડશે। જો આ બધું જ બરાબર હોય તો આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો, તેના પર ક્લિક કરો। આથી જેનું ઈ કેવાયસી કરવાનું બાકી હશે તેનું નામ આવી જશે, જેનું ઈ કેવાયસી કરવાનું છે તેનું નામ પસંદ કરી આપેલ બટન પર ક્લિક કરો એટલે આવું સંમતિ પત્રક આવશે, જે વાંચી નીચે ચેકબોક્સમાં ટીક કરી ઓટીપી જનરેટ કરો એના પર ક્લિક કરો। ત્યારબાદ આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે તેના પર ઓટીપી આવશે। હવે ઓટીપી ચકાસો તેના પર ક્લિક કરો। હવે ઓટીપી બરાબર હશે તો આધાર ફેસ આઈડી અહીં ખુલશે, તેમાં પ્રથમ ઓપ્શન પસંદ કરી પરમિશન આપવી। ત્યારબાદ સૂચનાનું આવું પેજ આવશે, જેના પર ટીક માર્ક કરી પ્રોસેસ પર ટીક કરો એટલે તમારો સામેનો કેમેરો ખુલશે, એટલે જેનું નામ અગાઉ સિલેક્ટ કરેલ હોય તેનો ચહેરો લાવી લીલા કલરનું રાઉન્ડ આવે ત્યારે ક્લિક કરવું, એટલે કે આખું ખોલ બંધ કરશો એટલે ફોટો પડશે। ત્યારબાદ આ પ્રકારની ફરી પર્સનલ વિગતો ખુલશે એટલે લીલા અક્ષરમાં આ મુજબ લખેલ આવશે તો હવે ઈ કેવાયસી ની વિનંતી મોકલાઈ ગઈ છે। હવે થોડા દિવસ રાહ જોવાની છે, ઓછામાં ઓછા 2 દિવસ રાહ જોવી પડશે કે તેના કરતા પણ વધારે। 2-3 દિવસ પછી તમે લોગિન કરો
ઈ કેવાયસી સ્ટેટસ આના પર ક્લિક કરો અને તમારું સ્ટેટસ જોઈ શકશો. તો મિત્રો આ રીતે રેશન ઈ કેવાયસી ઘરે બેઠા પણ કરી શકાય છે. જય હિન્દ.